તો અત્યારે હાલ હું ગીરના એવા રસ્તામાં હલવાયો છું જ્યાં નથી દૂર દૂર સુધી કોઈ માણસ કે નથી કોઈ ગામડું. મને લાગે છે મારો જ આઈડિયા મને માથે પડવાનો, કારણ કે થયું એવું જે મેં ત્યારે વિચાર્યું પણ નહોતું. આપણે છીએ અત્યારે ધોકડવાની અંદર અને આપણો પ્લાન એવો છે કે આપણે કરવાના છે ગીર જંગલની અંદર ટ્રાવેલ, જેમાં આપણે કરવાના છે આપણી બાઇક ઉપર ટોટલ 160 કિલોમીટરનું સર્કલ, અને એની અંદર આપણે નક્કી કર્યા છે ટોટલ 10 જગ્યાઓ, અને એમાંથી આપણે જવાના છે 5માં, પણ એનું નક્કી કરશે આ 10નો સિક્કો. જેમથી અત્યારે આપણે છીએ તુલસીશ્યામ રોડ ઉપર, આપણી જમણી બાજુ છે માં સરણી ખોડિયારનું મંદિર અને ડાબી બાજુ માં સોનબાઈનું મંદિર, એટલે તે સરાતળિયા નેસ. તો હવે આપણે કરશું આ 10ના સિક્કાથી છાપ અને તાટ. જો છાપ આવશે તો આપણે જશું સરણી ખોડિયાર અને તાટ આવશે તો આપણે જશું સરાતળિયા નેસ. અને આપણે અત્યારે છીએ સરણી ખોડિયાર મંદિરે. એટલે કે ગીરમાં તમારા બધાનું સ્વાગત છે. તુલસીશ્યામ પહેલા જે જમણા હાથમાં રસ્તો આવે છે, આ રસ્તો તમને લઈ જાય છે આશ્રમ પાસે, ને આ આશ્રમનો રસ્તો તમને ગીરના માલધારી નદી, જંગલ અને નાંદીવેલાના ડુંગરાની વચ્ચે આવેલો આ કાચો રસ્તો જે તમને લઈને જાય છે માં ખોડલના મંદિરે. તો અત્યારે આપણે પહોંચી ગયા છે માં સરણી ખોડિયારના મંદિરે, જ્યાં છે કબૂતરવાળા બાપુનો આશ્રમ. તો અત્યારે આપણે આશ્રમના મંદિરના પ્રાંગણની અંદર પહોંચી ચૂક્યા છે. માં ખોડિયારનું એક સરસ મજાનું મંદિર અહીંયા છે, અને તો અહીંયા છે કબૂતરવાળા બાપુનો આશ્રમ. એ એમને એમ નથી કહેવાતો, અહીંયા છે જાજા બધા કબૂતર. મારી પાછળ જે તમે બાપુને જોઈ રહ્યા છો ને, એ બાપુ એ છે જેણે અહીંયા 5000 કરતાં પણ વધારે કબૂતર પેદા કર્યા હતા, અને અત્યાર સુધી હાલ 25 મણ કરતાં પણ વધારે ચારો કબૂતરને ખવડાવી દેવામાં આવે છે. એની અંદર ચાર હોય છે, મકાઈ હોય છે, બાજરી હોય છે, આ બધી વસ્તુ અહીંયા રાખેલા ગોડાઉનની અંદર હોય જ છે, અને એને આ કબૂતરોને ચણાવી દેવામાં આવે છે, અને એ બધું આ બાપુના લીધે જ છે. અને તમે જો આ મંદિરે આવો છો તો તમને અહીંયા બપોરના સમયે પ્રસાદી રૂપે જમવાનું પણ મળે જ છે, અને આ મંદિર જંગલની વચ્ચે હોવા છતાં પણ તમને બધી સુવિધા પૂરી પાડે છે. અને આપણે ફરીથી નીકળી ગયા છે ગીરના જંગલના રસ્તા ઉપર, જ્યાં આપણને જોવા મળે છે ભગવાન શ્યામ સુંદરનું મંદિર, એટલે તે તુલસી શ્યામ. જો તમે આ રસ્તા ઉપર નીકળો છો તો શ્યામ સુંદર ભગવાનના દર્શન કરવાનું ભૂલતા નહીં, કારણ કે અહીંયા છે ગરમ પાણીના કુંડ, નીચે ભગવાન શ્યામ અને ઉપર માતા રુક્ષ્મણી, અને હા મેગ્નેટિક હિલ, જ્યાં ગાડીઓ આપોઆપ ઉપર ચડે છે. તો તમે પૂરો વિડીયો ચેનલમાં છે તો જરૂરથી જોઈ આવજો. અને ત્યાંથી આપણે આગળ જંગલમાં વન્ય પ્રાણીઓ, નેસ અને ઘણું બધું જોતા જોતા આપણે પહોંચી ગયા છે. તો સરણી ખોડિયાર વટીને 30 કિલોમીટર આપણે તાપી ચૂક્યા છે, અને આપણે તુલસીશ્યામ વટીને આપણે ઊભા છે અત્યારે થીસરી ગામમાં. અહીંથી જમણી બાજુ જોવાય છે વીર માંગડાવાળાની જગ્યા, એટલે તે ધાતરવડ, અને ડાબી સાઈડ કરમદડી. જો આ સિક્કા ઉપર સાપ આવશે તો આપણે જશું ધાતરવડ, જ્યાં છે વીર માંગડા દાદાની જગ્યા, અને તાટ આવશે તો આપણે જશું અહીંથી કરમદડી. તો ફાઇનલી આપણે જવાના છે કરમદડી. પણ હા, ધાતરવડ છે ને વીર માંગડા દાદાનું ગામ છે, અને ત્યાંનો ઇતિહાસ બહુ જૂનો છે. જો તમારે એ વસ્તુનો ઇતિહાસ જોવો હોય તો ધાતરવડ અને ભાણવડ આ બંને જગ્યાનો વિડીયો આપણે ઇન ફ્યુચરમાં લાવશું, તો કમેન્ટમાં જય માંગડા દાદા લખી દેજો. અને અહીંથી આપણી સવારી નીકળી પડી છે કરમદડી બાજુ. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે આપણી બીજી જગ્યા, એટલે તો કરમદડી આશ્રમ. આ જગ્યા પ્રખ્યાત છે આયુર્વેદિક દવા માટે, એ પણ કોઈ સામાન્ય વસ્તુ નહીં, કેન્સરની દવા માટે આખા ગુજરાતમાંથી નહીં, આખા ભારતમાંથી લોકો અહીંયા આવે છે, અને આયુર્વેદિક દવા બાપુ ખુદ તેમને આપે છે, અને એનું અસર તમારા તાસીર મુજબ તમને થાય છે, અને એના દાખલા તો અહીંયા ઘણા છે, તે એના લીધે તમને ઘણું સારું થઈ પણ જાય છે. જ્યારે તમે આશ્રમમાં આવો છો ત્યારે તમને દેખાય છે અહીંયા ધરતી, કેન્સરના એટલા મરીજો છે, બધા અહીંયા આવે છે દવા લેવા માટે, અને આયુર્વેદિક દવા જો એને લાગુ ન પડતી હોય તો તમને શું લાગે છે કે પબ્લિક આવે ના હોય, પણ એ વસ્તુ જ આપણે જાણીશું બાપુ પાસેથી, અને બાપુ જે વસ્તુ આપણને કહી રહ્યા છે એને એકવાર જરૂરથી સાંભળીશું. જય શ્રી રામ. દવા દર્દી જેટલા આવ્યા છે સમજી લેજો, હવે કોઈ દર્દીને લાવવાની જરૂર નથી. ઘરનો કોઈ પણ એક વ્યક્તિ આવશે એટલે દવા આપી દેવો, પણ ખાસ દવા કોઈ ભેગી મંગાવી નહીં. કારણ કે અહીંયા કોઈ પણ પ્રકારની લાગવગ હાલતી નથી, કારણ કે અહીંયા સેવા થાય છે. જો વ્યસન કરશો તો તમને રિઝલ્ટ નહીં મળે, ખોટા ઘટા થાય અને ખોટા પૈસા બગાડશો. એટલે આવું કરતા નહીં. ડાયાબિટીસ, બીપીની દવા તમારે ચાલુ હોય તો એ ચાલુ રાખવાની છે. કેન્સરની હેવી દવા આ દવા હારી લેવી નહીં. બાકીની તમામ માહિતી થેલીની પાછળ લખેલી છે, એ રીતથી દવા લેવાની છે. બકરીના દૂધમાં દવા લેવાની છે. એ સિવાય બીજા કોઈ દૂધ ખાવા પીવામાં આવશે, પણ દવા આવે તો બકરીના દૂધમાં દવા લેવી. અને જો બીજા દૂધમાં લેવો કાંઈ પણ તકલીફ થાય એની જવાબદારી અમારી નથી.
એટલે મહેરબાની કરી બકરીનું દૂધ ગોતવું. હંમેશા બકરી જ્યાં સરવા જતી હોય ને એનું દૂધ ગોતવું. ઘરે બાંધેલું હોય એ બકરાનું દૂધ એ ઓછું કામ કરે, કારણ કે એક જ વસ્તુ એ ખાતી હોય, અને જે સરવા જાય ને એ તમામ વસ્તુ ખાતી હોય. એટલે એક ઔષધિ દૂધ છે. બાકીની તમામ માહિતી છેલ્લી પાછળ લખેલી છે, એ વાંચી લેજો. કોઈ પૂછાપૂછ કરતા નહીં. જે હું બોલું છું એ બધું છેલ્લી પાછળ લખેલું છે. બાકી વધારે પડતું કંઈ કેવું નથી. જય શ્રી રામ. અને અમે આ આશ્રમ વિશે તો લોકો પાસેથી જાણકારી મેળવી અને અમે ગયા છે. અમે કોઈ દાવો કે અમારો આ દવા સાથે કોઈ અનુભવ છે નહીં, તો જાણકારી મેળવીને જ દવા લેવી. અને ત્યાંથી હવે આપણે જોવા નીકળી ગયા છે તનકેશ્વરી ધામ. ત્યાં જવા માટે આપણે પહેલાં લેશું પરમિટ, કારણ કે આપણે કરવું પડશે ગીર જંગલની વચ્ચેથી 30 કિલોમીટરનું ટ્રાવેલ, જ્યાં તમને જોવા મળશે વન્ય પ્રાણીઓ, ઘણા બધા નેસ અને નદીઓ અને નદીઓના પાણી, જ્યાંથી આપણે જશું. અને પણ ખાસ સૂચના, જંગલના નિયમોનું પાલન જરૂરથી કરવું. અને જંગલની વચ્ચેનું તનકેશ્વરી માતાજીનું મંદિર અદ્ભુત છે. આ મંદિર સુધી પહોંચવું એ જીવનનું સૌભાગ્ય છે. અને જંગલની વચ્ચે હોવાથી આપણે આ જગ્યાના વધારે વિડીયો શૂટ નહીં કરી શકીએ. અને ત્યાંથી આપણે નીકળી ગયા જંગલની વચ્ચેથી આ પાણીની અંદર, અને પછી આવી ગયું 20 કિલોમીટરના અંતરે આ ધામ. તો ફાઇનલી આપણે 120 કિલોમીટર જેટલું તાપી લીધું છે ને આપણે 3 જગ્યા તો ફરી લીધા છે. ને અત્યારે આપણે હાલ પહોંચ્યા છે જામવાળા. અને અહીંયા જમણી બાજુ છે આપણી બથેશ્વર અને ડાબી બાજુ છે 7 મહાદેવ. તળિયે સિક્કો ઊંચો અને જે આવે ફરીશું ત્યાં ઘાટ 7 મહાદેવ. ગાડી વાળીએ અને જઈએ. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે સપ્ત ઋષિનો આશ્રમ, એટલે કે સપ્તેશ્વર મહાદેવનું મંદિર. અને આ આવેલું છે જામવાળાથી ખાલી 2 કિલોમીટરના અંતર. અને જો તમે અહીંયા આવો છો તો તમારે આ મંદિરના દર્શન જરૂર કરવા જોઈએ, કારણ કે અહીંયા છે 7 મહાદેવ. અને અમે પહોંચ્યા ત્યારે તો અહીંયા સાફ સફાઈ ચાલતી હતી. થોડી વાર ભગવાનની સેવા કરી, અહીંયા વન્ય પ્રાણીઓ જોયા. અને રાત્રિના સમયે જંગલમાં ન રહેવાનું હોવાથી અમે ત્યાંથી નીકળી ગયા. પણ તમે જમજીર બાજુ કે જામવાળા બાજુ જાઓ છો તો આ આશ્રમની મુલાકાત જરૂરથી લેજો, તો તમને સારો અનુભવ થશે. તો અત્યારે ટાઈમ થઈ ગયો છે 7:40 અને આપણે છીએ ગીરના જંગલની અંદર. અહીંથી આપણે જવું છે આપણા એક મંદિર સુધી, પણ લાગે છે ગાડીમાં પેટ્રોલ છે નહીં અને આપણે ત્યાં પહોંચી શકીએ તેમ પણ નથી. તો એના માટે હવે આપણે કરીશું નેક્સ્ટ પાર્ટ. એના અંદર આપણે જશું હજી એવા 5 મંદિર જે આ ગીર વિસ્તારની અંદર આવેલા છે. તો વિડીયોમાં તમને કેવું લાગ્યું જરૂરથી બતાવજો. અને તમે કઈ જગ્યામાંથી જઈ આવ્યા છે એને કમેન્ટ કરી દેજો. અને જે પણ સબસ્ક્રાઈબ કરવાના બાકી છે એ સબસ્ક્રાઈબ કરી દેજો.